કેશોદ તાલુકા કિસાન કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીને સંબોધી ગ્રામ્ય પંથકમાં 40 રોડ રસ્તાઓની અતિ બિસ્માર હાલત હોય તાત્કાલિક રિપેર કરવા અને નવીનીકરણ કરવા ડેપ્યુટી કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું। આવેદન આપતા કિસાન કોંગ્રેસ સમિતિના આશીષ પીઠિયા, ડીકે પીઠિયા, અશોક વણપરિયા, રામભાઈ નંદાણીયા, હરીશભાઈ રામ, કીર્તિબેન અગ્રાવત સહિતના આગેવાનોએ જણાવ્યું કે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત 2023ના આંકડા પ્રમાણે એક દિવસમાં સરેરાશ 91 કિલોમીટર રસ્તાઓ તૈયાર થતા હોય સરકારની આ વાતને વાહિયાત ગણી કેશોદ તાલુકાના 53 ગામ પૈકી 40 રસ્તાઓ એટલે કે 80% રસ્તાઓ અતિ બિસ્માર હાલતમાં છે। રામભાઈ અર્જણભાઈ નંદાણીયા, રહેવાસી બામણાસા। આજ રોજ અમારા ઘેડના પ્રશ્નો માટે મુખ્યમંત્રીશ્રીને સંબોધી અને ડેપ્યુટી કલેક્ટર મારફતે આવેદનપત્ર આપેલ કે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના 40 ગામના રસ્તા ખરાબ છે। 40 રસ્તા ખરાબ છે। 40 રસ્તામાં તાત્કાલિક રિપેરિંગ થાય અને અડધા ખાડા બુરાય અને અડધા ન બુરાય એવી જે કામગીરી હાલે છે એને માટે પણ સરકારશ્રીનું ધ્યાન દોરું છું। ઘેડના માંગરોળ તાલુકાના 20 ગામ, કેશોદ તાલુકાના ગામ, વંથલી તાલુકાના ગામ, જૂનાગઢ જિલ્લા મથક સાથે જોડતો રસ્તો બાલાગામ, બામણાસા, આખા, ટીનમસ, ગાદોઈ અને ખોખડા ફાટક। એમાં આખાથી ખોખડા ફાટક સુધી અત્યારે મોટરસાઇકલ પણ હલાવી શકાય એવો રસ્તો ઉપલબ્ધ નથી। આથી સરકારને અમારી નમ્ર વિનંતી છે કે તાત્કાલિક જિલ્લા મથકે પૂગવા માટે આ રસ્તો રિપેર થાય અને આ રસ્તાને સિમેન્ટ રોડ બનાવવામાં આવે તો જ ટકે એમ છે, આવી સરકારને અમારી નમ્ર વિનંતી છે। આ રસ્તાઓ જુદા જુદા 4 તાલુકા અને અરસપરસ ગામને જોડતા હોય ઇમરજન્સી આરોગ્ય સેવાઓ, દર્દીઓ, વિદ્યાર્થીઓ, ખેડૂતો અવરજવર કરવામાં પરેશાની ભોગવી રહ્યા છે। હું અમીરભાઈ મસરીભાઈ રામ ભાટસિમરોલી, આજરોજ ભાટસિમરોલીથી હું પીપળી જાઉં છું। પીપળીથી આગળ ઈસરાથી પાડોદર, પાડોદરથી બામણાસા, આ તદ્દન રસ્તા બિસ્માર હાલતમાં છે, કથળી ગયા છે અને લોકો ત્રાહીમામ છે। લોકો રસ્તાઓથી એટલા બધા કંટાળી ગયા છે કે આ સરકારને આ બાબતે શું ધ્યાન દોરવું એની વિમાસણમાં છે। આજે પબ્લિક છે એટલી બધી દુઃખી અને હેરાન પરેશાન છે કે તેને બહાર જવા માટે જે સ્કોપ છે વાહનોનો એ સ્કોપ પણ રહ્યો નથી। વાહનોને આવવા જવામાં એટલી બધી અડચણો ઊભી થાય છે કે વાહનો ખાડા અને હિસાબે આજે વાહનોને જવા આવવા માટે એટલી બધી વેરન્ટેજ અને વાહનોની જે તકલીફો છે એ ગેરેજોમાં રિપેરિંગ ખર્ચ વધી જવાથી વાહનો લઈ જવામાં માનવોને તકલીફ પડે છે। એટલે વધારેમાં વધારે નહીં કહેતા આજે રસ્તાઓ કેશોદ તાલુકાના જે તમામ વિસ્તારોમાં બગડી ગયા છે, વહેલી તકે રિપેર કરવામાં આવે એવી હું સરકાર પાસે માગણી કરું છું। ઘેડ પંથકમાં જે સિમેન્ટના રોડ બનાવવા જોઈએ એ બાબતે ઘેડ પંથકમાં ડામરને બદલે સિમેન્ટના રોડ બનાવવામાં આવે તો એ રસ્તાનું કામ પાકું થાય અને તૂટે નહીં એના કારણે લાંબો સમય આ રસ્તાઓ ટકી રહે અને પબ્લિકની સાધન સગવડતાઓ સચવાઈ રહે। કિસાન કોંગ્રેસ આક્ષેપ કરતા જણાવ્યું કે ધારાસભ્ય સોશિયલ મીડિયામાં મંજૂર થયેલ રસ્તાઓના પત્ર મૂકે ત્યાં હજુ સુધી રસ્તાઓના કામ થયા નથી। આવા રસ્તાઓનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં આવે અને 3 મહિના બાદ તમામ રસ્તાઓનું નવીનીકરણ કરવામાં આવે તેમજ પૂરગ્રસ્ત ગામોમાં લાંબુ આયુષ્ય મળે તે માટે ડામરની જગ્યાએ સિમેન્ટ કોન્ક્રીટથી રોડ રસ્તાઓ મઢવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। જો તેમ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનનો માર્ગ અપનાવવા ચીમકી પર ઉચ્ચારવામાં આવી છે। હા, અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે। જૂનાગઢ જિલ્લા પંચાયત હસ્તકના જૂનાગઢની અંદર જિલ્લાની અંદર જેટલા બી રોડો આવેલા છે એનું અત્યારે સર્વેની કામગીરી ચાલુ છે, અત્યારે પ્રગતિ હેઠળ છે। જેટલા બી રોડ રસ્તાઓ છે એને ચોમાસા દરમિયાન રિપેરિંગ કરવામાં આવશે। કેટલાક રસ્તાઓ મંજૂર હેઠળ છે, ઘણા રસ્તાઓ મંજૂર પણ થઈ ગયા છે। એ ચોમાસા બાદ એના ટેન્ડર કરીને એના કામગીરી શરૂ કરવામાં આવશે અને જૂનાગઢ જિલ્લાના તમામ જિલ્લા પંચાયતના રસ્તાઓ છે અત્યારે રિપેરિંગ કરવા માટે સૂચના અપાઈ ગઈ છે અને અમારા કાર્યપાલક દ્વારા અત્યારે સર્વેનું કામગીરી ચાલુ છે। કેટલાક રસ્તા રિપેરિંગનું કામ ચાલુ પણ થઈ ગયું છે।
ખાસ કરીને જે ઘેડના વિસ્તારના જે રસ્તાઓ ગ્રામ્ય લોકોની રજૂઆત છે કે સિમેન્ટ રોડ બનાવવામાં આવતી હોય. હા, ખાસ કરીને ઘેડ વિસ્તાર જે છે એમાં પાણી વરસાદ વધારે હોય છે. જેટલો બી વરસાદ ઉપરવાસ પડે એ બધું પંથકમાં ઘેડ પંથકમાં એ પાણી જતું હોય ત્યારે એ રસ્તાઓ છે ડામરને ને પાણીને આડવેર છે. ત્યારે એ લોકોની ડિમાન્ડ છે કે અમને આરસીસીના રસ્તાઓ બનાવવામાં આવે. અમે સરકારશ્રીને રજૂઆત કરી છે કે ખરેખર એ લોકોની માંગ સાચી છે અને ઘેડ પંથકમાં જે છે એ સીસીના રસ્તા બનાવવામાં આવે તો ઝાઝા વર્ષ ટકી શકે અને પાણી વધારે ભરાતું હોય એટલે ત્યાં સીસીના રોડ રસ્તા બનાવવા આવશ્યકતા છે.